અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 11 કન્ટિન્યુ. અફલાકાંક્ષિભિર્યજ્ઞો વિધિદૃષ્ટો યુજ્યતે યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સ સાત્વિકઃ. આમાં એક મોટી માર્મિક બાબત એ છે કે કોઈ પણ કર્મ કરવામાં કર્તાનો કર્મની સાથે સંબંધ રહે છે. કર્મ કર્તાથી અલગ નથી હોતું, એ કર્તાની જ પ્રતિકૃતિ હોય છે. જેવો કર્તા હશે તેવા જ કર્મો થશે. તેથી આ જ અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાને કહ્યું છે જે યો યત શ્રદ્ધઃ સ એવ સઃ, અર્થાત જે જેવી શ્રદ્ધાવાળો છે તેવું જ તેનું સ્વરૂપ હોય છે અને તે શ્રદ્ધાના અનુસાર તેનાથી ફરી કર્મ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે કોર ભાવ એવો હોય છે. યો યસ્મિન શ્રદ્ધા, યો યત શ્રદ્ધા એટલે યો યસ્મિન શ્રદ્ધા સ સહ એવ, એટલે એનું કોર ભાવના જે છે એ એવી હોય છે. વ્યક્તિ હોય, ક્રિયા હોય કે પદાર્થ હોય, એના આધારે એની કોર ભાવના એવી હોય. એનું સ્વરૂપ એટલે કોર ભાવના. યો યસ્મિન શ્રદ્ધા સએવ સહ એટલે એનું સ્વરૂપ એ જ છે, એટલે એની કોર ભાવના એના જેવી હોય. ક્રિયા અને પદાર્થ કેવી રીતે? અમે કીધું ને બધા ભોજ્ય પદાર્થો છે, યજ્ઞ છે, હે અંતે તો વ્યક્તિની જ ભાવના છે ને. અંતે તો યો યસ્મિન શ્રદ્ધા એટલે યો યસ્મિન રુચિ, યો યસ્મિન શ્રદ્ધા, જે જેનો પક્ષ રાખે છે, જે જેમાં રુચિ રાખે છે, જે જેમાં પસંદ કરે છે, એ બધાય એની કોર ભાવના એની આરે જોઈન્ટ થાય અને કનેક્શન હોય છે. જેવો કરતા હશે તેવા જ કર્મો થશે. તેથી આ જ અધ્યાયના 3જા શ્લોકમાં ભગવાને કહ્યું છે જે યો યત શ્રદ્ધઃ સ એવ સઃ, અર્થાત જે જેવી શ્રદ્ધાવાળો છે. આ બધું કોને કામનું છે? કે જે પોતાને સેલ્ફ એનાલિસિસ કરતો હોય અને જેને ભગવાન પાસે જવું હોય એને કામ. બાકી બીજાને કોઈને કામનું નહીં. બાકી તો કથામાં કામ આવે, બહુ થઈ બીજાને કહેવા માટે. પણ જેને ભગવાન પાસે જવું છે એને પોતાની નિષ્ઠા, રુચિ, એનું સંશોધન કરવું એ બહુ જરૂરી હોય છે. એટલે આ બધી ભગવાને આવું કીધું છે. મુમુક્ષુએ પોતાનું સંશોધન આવું કરવું છે. અર્થાત જે જેવી શ્રદ્ધાવાળો છે તેવું જ તેનું સ્વરૂપ હોય છે અને તે શ્રદ્ધાના અનુસાર તેનાથી ફરી કર્મ થાય છે. તેનું તાત્પર્ય એ છે કે કર્તાનો કર્મની સાથે સંબંધ હોય છે ને કર્મની સાથે સંબંધ હોવાથી જ કર્તાને બંધન થાય છે. કેવળ કર્તવ્ય માત્ર સમજીને કર્મ કરવાથી કર્તાનો કર્મની સાથે સંબંધ રહેતો નથી, અર્થાત કર્તા મુક્ત થઈ જાય છે. કેવળ કર્તવ્ય માત્ર સમજીને કર્મ કરવું એટલે શું? તો પોતાના માટે કંઈ કરવાનું નથી, તેમજ પરમાત્માએ આપેલી સામગ્રી, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ વગેરે સામગ્રીને નિરર્થક નથી કરવાની. તેને પરમાત્માને અર્થે ઉપયોગ થાય તેમ સદુપયોગ કરવાનો છે. તેનો ઉપયોગ પોતાના વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં કરવાનો નથી. એવી ભાવનાથી વ્યક્તિ કર્તવ્ય નિભાવ કરશે ત્યારે તે ફલાકાંક્ષી નહીં રહે અને કર્મોનું ફળ. કર્તવ્ય છે એ બીજાને માટે કરવાનું હોય છે. એને કર્તવ્ય સ્વાર્થ પૂરો કરવાનું કર્તવ્ય ન કહેવાય. પોતાની આજીવિકા માટે માણસ કરે છે તો એ કર્તવ્ય ન કહેવાય.
પણ આજીવિકામાં કોઈને નુકસાન ન થાય એ કર્તવ્ય કહેવાય, એથિક. સ્વાર્થ માટે ધંધો કરવો એ કર્તવ્ય ન કહેવાય, એ તો રાગ પ્રાપ્ત છે. કર્તવ્ય છે એ નિસ્વાર્થ ભાવનાનું હોય અને મોટે ભાગે કોકને માટે હોય. પાછું પોતાનું મોક્ષ કરવો અને પોતાના આત્માનો મોક્ષ કરવો એ પાછું કર્તવ્ય કહેવાય. કેવળ કર્તવ્ય માત્ર સમજીને કર્મ કરવું એટલે શું? તો પોતાના માટે કંઈ કરવાનું નથી. તેમજ પરમાત્માએ આપેલી સામગ્રી, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ વગેરે સામગ્રીને નિરર્થક નથી કરવાની. તેને પરમાત્માને અર્થે ઉપયોગ થાય તેમ સદુપયોગ કરવાનો છે. તેનો ઉપયોગ પોતાના વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં કરવાનો નથી. એવી ભાવનાથી વ્યક્તિ કર્તવ્ય નિભાવ કરશે ત્યારે તે ફલાકાંક્ષી નહીં રહે અને કર્મોનું ફળ કર્તાને બાંધી શકશે નહીં. અર્થાત યજ્ઞની ક્રિયા અને યજ્ઞના ફળની સાથે કર્તાનો સંબંધ નહીં રહે. કર્તા ક્રિયા અને ફળની સાથે પોતાનો સંબંધ માની લે છે. આ માનેલા સંબંધને જ્યાં સુધી નથી છોડતો ત્યાં સુધી એ જન્મ મરણના બંધનથી છૂટી શકતો નથી. ફલે સક્તો નિબધ્યતે. ગીતામાં જે સત્વગુણ કયો છે તે સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરીને પરમાત્માની પાસે લઈ જવાવાળો હોવાથી નિર્ગુણ ભાવને પમાડનારો છે. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ પરમાત્માને પામવાના સાધન રૂપ કયો છે. શ્રીમદ સત્વગુણમાં ને નિર્ગુણમાં એટલો જ ફેર છે કે અંતરનો એનો જે ઈરાદો છે, ગોલ છે, એ ખાલી ન્યુટ્રલ હોય ને સ્વાર્થ ભાવ ન હોય તો પણ જો ભગવાનમાં રાજી કરવા માટે હોય તો એ નિર્ગુણ થઈ જાય. શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંધના 25મા અધ્યાયમાં જ્યાં ગુણ વિભાગ, તામસ, રાજસ અને સાત્વિક આ 3 ગુણોનું વર્ણન થયું છે ત્યાં તેમની સાથે એક નિર્ગુણ વિભાગ વધારે કયો છે. જ્યારે ગીતામાં 3 જ ગુણો 3 જ વિભાગ કહેવામાં આવ્યા છે. જ્યારે બંનેના વક્તા શ્રી કૃષ્ણ ભગવાન એક જ છે તો આવો ભેદ કેમ પડ્યો? તો તેનું સમાધાન એ છે કે ગીતામાં જે સાત્વિક ભાવ છે તેમાં ભગવાને યષ્ટવ્યમ, દાતવ્યમ, કાર્યમ ઇત્યેવ વગેરે પદો કયા છે તેનું તાત્પર્ય એ છે કે કર્તાનો યજ્ઞ કરવા માત્ર, દાન દેવા માત્ર અને કર્તવ્ય કર્મ કરવા માત્રનો ઉદ્દેશ્ય રહે છે. તેનો કર્મ અને કર્મફળની સાથે, પ્રકૃતિ અને તેના કાર્યની સાથે લેશ માત્ર પણ સંબંધ નથી રહેતો. તે નિર્ગુણ થઈ જાય છે. આથી સાત્વિકતા અને નિર્ગુણપણું એકમાં આવી જતું હોવાથી ગીતામાં નિર્ગુણ ભાવનું અલગ વર્ણન નથી કરાયું. ગીતામાં જ્યાં સત્વગુણને અનામય બતાવ્યો છે તેમ સત્વગુણથી બંધન થવાની વાત પણ કહી છે અને એમ પણ બતાવ્યું છે કે સત્વગુણમાં સ્થિત પુરુષો ઉર્ધ્વ લોકમાં જાય છે. આનું તાત્પર્ય એ છે કે બંધન સત્વગુણથી નથી થતું પરંતુ તેનો સંગ કરવાથી કે તેની પ્રાકૃતિક આસક્તિથી થાય છે. સુખ સંગેન બધનાતિ જ્ઞાન સંગેન ચાનઘ. સત્વગુણથી બંધન નથી થતું. સત્વગુણથી બંધન થાય છે ને બંધન નથી થતું, બે. જો બંધન ન થાય તો એ નિર્ગુણ અને થાય તો સત્વગુણ. સુખ સંગે ને બદનાતી જ્ઞાન સંગે ને ચાનઘ. એટલે એમાં જો એને લૌકિક સુખની ઈચ્છા હોય અને લૌકિક સુખ એમાંથી જાગે, ઈચ્છા જાગે તો એના બંધન કરે. જ્ઞાન સંગે ને બધનાતી. જ્ઞાન સંગ એટલે હું જાણી લઉં અને જાણવાનો પણ એક સારો આનંદ હોય છે. નબળું જાણવાનો નહીં, સારું જાણવાનો એક બહુ આનંદ હોય છે. એટલે માણસો બહુ ભણે છે ને એટલે. આનું તાત્પર્ય એ છે કે બંધન સત્વગુણથી નથી તો એ થતું. બંધન થાય એમ. એટલે બંધન સત્વગુણથી નથી થતું પણ એમાં જે એનું રિઝલ્ટ આવે છે એમાં આસક્તિ થાય તો થાય.
એ આસક્તિનો એ રિઝલ્ટની આસક્તિનો ફળનો ત્યાગ કરી દે તો એને ભગવાનમાં યાદ થાય. ઓલું રામાયણમાં હોતે એવું કીધું કે ધર્મ તે બીરતિ. ધર્મ તે બીરતિ અને ધર્મ તે સુખમ. ધર્મથી વૈરાગ થાય અને ધર્મથી સુખ થાય. ધર્મથી અંતઃકરણ શુદ્ધ થાય. તો વૈરાગ થાય ને સુખ થાય એનો અર્થ શું થયો? સુખની આસક્તિ છોડે તો વૈરાગ થાય. સુખની આસક્તિ ન છોડે તો વૈરાગ ન થાય, તો સુખ જ. એટલે એ આસક્તિ છોડવી જોઈએ. ઓલું ગુણાતીતાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળતો હતો, સ્વામીને કેસેટ સાંભળતો હતો, એ તો બહુ સરસ આવ્યું હતું. મહારાજ સમયામાં જતા છે ગઢડાથી, બધા સંતો ભેળા હતા અને વચ્ચે દેવાનંદ ના સમયામાં નહીં પણ મારા ધરમપુર જતા હતા અને વચ્ચે દેવાનંદ સ્વામી માંદા પડ્યા. એટલે મહારાજે કીધું કે આની સેવામાં કોણ રોકા હે? મહારાજને આ રાજ સન્માન થવાનું હોય ને બધા હવને આતુરતા હોય, મહારાજની સેવા, મહારાજની નોખા પડીને કોણ સેવામાં રોકાય? એટલે કોઈ બોલે નહીં. એટલે જાજો આમાં બીજું કઈ કારખાનું ખંજોળવા મળે એવું કરે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ આપ રાજી થાવ તો હું રોકાવે. એટલે ગુણાતીતાનંદ સ્વામી રોકાણા અને સેવા કરીને તોય પાછા મહારાજ તો અહીંયા 1.5 મહિનો રોકાણા હતા. એટલે હાજા કરીને પાછા ત્યાં પહોંચી ગયા. મહારાજ બહુ રાજી થયા અને બેઠા. એમાં દેવાનંદ સ્વામીને સેવા કરી એટલે એ રાજી થઈ ગયા. એટલે મહારાજે એને એક ડગલી આપી હતી. જે ઓલા ગ્વાલિયરના સંગીતકારો આવ્યા હતા અને સ્વામીએ ગાવણું કર્યું હતું. તે ગાવણું ઓલાના લોકોને એમ થઈ ગયું કે આની આગળ તો આપણે કાંઈ નથી. એટલે મહારાજે એક ડગલી આપી છે, ડગલી આપી હતી પ્રસાદીની. એટલે દેવાનંદ સ્વામી કહે કે લ્યો સ્વામી, તમને આ હું મહારાજની પ્રસાદીની ડગલી આપું, કારણ કે તમે મારી બહુ સેવા કરી. ને આવા ટાણા સેવા કોઈ કરે નહીં. ખરો ટાણું હોય ત્યારે તો કોઈ ન કરે, હવે મને ભાગવા. એટલે કીધું આ ડગલી આપી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે મારે તમે રાજી થાઓ ને મહારાજ રાજી થાય. એટલે મારે ડગલી નથી, નકર મહારાજની પ્રસાદી નહીં હતી, પણ મારે એ નથી જોતી અને તમે રાજી થાઓ. તો એ કઠણ કામ કહેવાય. ધર્મ તે બીરતી, ત્યાગ કરે તો એને ભગવાનમાં યાદ થાય. અને એના ફળને મને ભોગવવા તો એને ભગવાનમાં યાદ ન થાય. કોઈ પણ સારું કાર્ય હોય, આ ગુરુકુળ છે તો એનું સારું પરિણામ આવે તો આપણે મણી ફૂલાવા તો આપણને ભગવાનમાં યાદ ન થાય. પરિણામ આવ્યું હોય ત્યારે ભગવાન એને સાંભળવા જોઈએ કે સારું મહારાજ રાજી થાય એવું પરિણામ આવ્યું. બોર્ડનું નહીં, મિશનનું. બોર્ડનું સારું જ કહેવાય, એમાં કંઈ વાંધો નહીં, એ પુષ્ટિકારક છે. પણ એનું અનુસંધાન જોઈએ. જો એ ફળને આપણે અહીં ભોગવી લઈએ તો ભગવાનમાં એનો ફાયદો ન મળે. એ ફળને અહીં આપણે ભોગવી લઈએ, ન ભોગવીને એને મનથી એનો ત્યાગ કરીએ તો એ સન્માન તો લૌકિક સન્માન તો એને જ મળવાનું હોય, બીજી ક્યાં જવાનું હોય. પણ મનથી એનો ત્યાગ કરે તો એને સીધું ભગવાનમાં જ થાય. તો ભગવાન એવું માને કે મારા માટે કર્યું એટલે એને હેત માને. તદર્થતાને જ હેત કહેવાય. ખાલી આમ હિંહોરા કરીને પ્રદક્ષિણાઓ ફેરી રાખે એને હેત કેવું કે કેમ એ તો મારા જાણતા હોય, પણ આને હેત કહેવાય. તદર્થતા કેટલી આવીશ, એને માટે કેટલું કરીશ. પ્રમાણિકતાથી ભગવાન તો જાણતા હોય અંતર્યામી, એને માટે આપણે કેટલું કરીએ તો એનું નામ જ હેત કહેવાય. આનું એને નારદ ભક્તિ સૂત્રમાં તત્સુખ સુખિત્વમ કીધું. તત્સુખ સુખિત્વ, એને સુખ માટે આ કાંઈ ક્રિયા કરે.
આનું તાત્પર્ય એ છે કે બંધન સત્વગુણથી નથી થતું, પરંતુ તેનો સંગ કરવાથી કે તેની પ્રાકૃતિક આસક્તિથી થાય છે. સુખ સંગેન બધનાતી જ્ઞાન સંગેન ચાનઘ. આ બે સત્વગુણના પરિણામ છે. સત્વગુણ જો ડેવલપ કરે તો એને જ્ઞાન વધે, પછી જે ફોકસ કરે ને જ્યાં આ લોકમાં કઈ સત્વગુણ ઓછા ન હોય, હવે એને ભગવાનનું જ્ઞાન તો એને ભગવાનમાં ફોકસ ન કર્યું એટલે એને ક્યાંથી થાય? એને આ લોકનું જ્ઞાન વધે. અને જો એને ફોકસ ભગવાનમાં રાખે તો એને ભગવાનનું જ્ઞાન વધે. એવા ભાવથી સત્વસ્થાહ તે બંધનકારક બને છે. માટે સત્વગુણી ત્યારે જ પરમાત્માને પામે કે જ્યારે સત્વગુણમાં રહ્યો થકો પણ સત્વગુણથી ઉપર ઉઠીને રહે, સત્વગુણથી પર થાય, સત્વગુણના સંગથી આસક્તિથી સર્વથા રહિત બને. સત્વગુણનું જે સ્વાભાવિક રિઝલ્ટ આવતું હોય એમાં આસક્ત ન થાય, એનો ત્યાગ કરે ભગવાનને માટે. ગીતાના અનુસાર સત્વગુણી સાધક અને ભાગવત એકાદશ સ્કંધના અનુસાર નિર્ગુણ સાધકમાં તફાવત એ રહેશે કે ગીતા મુજબ સત્વ સાધના કર્યા પછી પણ તેનો ઉદ્દેશ્ય ભગવાનમાં જોડાવાનો સ્પષ્ટ હોવો જોઈએ. સાત્વિક સાધના જગતથી છૂટવાનું, નિષ્કામ કર્મયોગની પાછળ એનો ઉદ્દેશ છે એ ભગવાનમાં હેત કરવાનો અથવા તો મહારાજને રાજી કરવાનું હોવું જોઈએ. નિષ્કામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ એટલે પૂરું થઈ ગયું એવું નથી. નિષ્કામ સેવા યોગ એટલે એનું પૂરું થઈ ગયું એટલા માત્રથી એવું નથી. નિષ્કામ સેવા યોગની પાછળ ભગવાનને રાજી કરવાનો ઉદ્દેશ હોતે હોવો જોઈએ, ગોલ હોતે હોવો જોઈએ. ગીતાના અનુસાર સત્વગુણી સાધક અને ભાગવત એકાદશ સ્કંધના અનુસાર નિર્ગુણ સાધકમાં તફાવત એ રહેશે કે ગીતા મુજબ સત્વ સાધના કર્યા પછી પણ તેનો ઉદ્દેશ્ય ભગવાનમાં જોડાવાનો સ્પષ્ટ હોવો જોઈએ. સાત્વિક સાધના જગતથી છૂટવાનો રસ્તો સહેલો બનાવી દે છે, પણ સ્વયં પરમાત્મામાં જોડી દે છે એવું નથી. તેમાં પરમાત્માને સત્વગુણનો નેચર એવો છે કે ઓલા જગતથી તો તોડી નાખે અને એમાં એટલું થોડુંક ખરું વિવેક આવે ને એટલે જગતથી તોડે, પણ ભગવાનમાં કોઈ જોડતું નથી. ભગવાનમાં સત્સંગ જોડે, સાધુ જોડે. જગતથી તોડે તો પછી સત્વગુણમાં સુખમાં ને જ્ઞાનમાં આસક્તિ થાય તો એને પ્રાકૃતિક ગણાય કે પ્રાકૃતિક એને પ્રાકૃતિક એટલે સહજપણે એનો સ્વભાવ એવો છે કે ઓલા જેવી આસક્તિ એને રહેવા ન દે. આસક્તિને દેખાડે હોતે કે આ તારી આસક્તિ છે. સાત્વિક સાધના જગતથી છૂટવાનો રસ્તો સહેલો બનાવી દે છે, પણ સ્વયં પરમાત્મામાં જોડી દે છે એવું નથી. તેમાં પરમાત્માને પામવાનો ઉદ્દેશ્ય ભળે તો તે જરૂર પરમાત્માને પમાડે છે, નિર્વિઘ્ન રીતે પમાડે છે. એટલે ગીતામાં એટલું અધ્યાહાર સમજી લેવાનું, ભગવાનનો ઉદ્દેશ કરવાનો એટલું અધ્યાહાર સમજી લેવાનું. કારણ કે 4 વિભાગ નથી કર્યા. એના એ શ્રી કૃષ્ણ ભગવાન છે ને એને ઉદ્ધવજીને ગુણ વિભાગમાં 4 ભાગ કીધા કે મન નિષ્ઠમ તો નિર્ગુણ. એ બધી જગ્યાએ જ્યાં જ્યાં વિભાગ કર્યા એના 4 ભાગ કર્યા. એટલે ત્યાં ભગવાનમાં જોડાવાનું કહી દીધું, ચોથો નોખો વિભાગ કર્યો. અને આમાં નથી કર્યો એટલે એટલું અધ્યાહાર રાખ્યું કહેવાય, અને એ સમજવાનું. જ્યારે ભાગવત એકાદશ સ્કંધની જે નિર્ગુણ સાધના કહો કે ભક્તિ યોગની સાધના કહો, તેમાં નિર્ગુણ પદાર્થ એવા પરમાત્મા સાથે સંબંધ પ્રથમ જોડવામાં આવે છે ને પ્રકૃતિથી છૂટવા માટે વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. તેથી સાધક સાત્વિક ભાવની ઉપેક્ષાથી નિર્ગુણ ગણાતા ક્રિયાકલાપની વચ્ચોવચ રહ્યો થકો પણ એવો પ્રાકૃતિક ભાવોમાં ફસાઈ પડ્યો હોય છે કે નિર્ગુણ ક્રિયાકાંડના માહોલ વચ્ચે હોવા છતાં ભગવાન તેને ત્યાંથી ઉખેડી શકતા નથી.
4 ભાગ કર્યા, નિર્ગુણ ભાગ એમ. પણ સત્વગુણ વાળો છે એ નિર્ગુણમાં ન જાય અને સત્વગુણમાં ચોંટ્યો રહે તો ભગવાન એને ઉખેડી ન શકે. તોય ન. નિર્ગુણ સત્વગુણની સાધના કરી હોય, નિર્ગુણ વાતાવરણમાં પડ્યો હોય તો ભગવાન કેવી રીતે ઉખેડી શકે? ક્રિયા કરતો હોય એમાં ઉદ્દેશ છે એ બહુ મુખ્ય છે. શું કરવા ક્રિયા કરે છે? હારામાં હારી ક્રિયા ભગવાનની આરાધનાની ક્રિયા કરતો હોય તો પણ એનો ભાવ છે એ સંસારમાં ચોંટવાનો હોઈ શકે. એટલે ક્રિયા તો ઘણી વખત શું થાય કે સમૂહના ઓલાથી નહીં થાય. આપણે બધાને આરતીનો બેલ પડે એટલે આરતીમાં જવું જ પડે. બીજી કઈ એકલે તો આટા મરાય નહીં. એટલે આરતીમાં ગયો એટલે પરમ ભક્ત થઈ ગયો એવું ન હોય. નવરો હોય ને જો કરતો હોય તો પરમ ભક્ત કહેવાય. આરતીમાં ગયો, સવારે પૂજા હરખી કરી લીધી એટલે પરમ ભક્ત થઈ ગયો એવું ન કહેવાય. શેનાથી કરતા હોય? તદર્થતા હોય ને એમાં. તદર્થતા કરતા હોય એવું ન હોય, કરવું પડતું હોય. સામૂહિક જે કલ્ચર હોય અહીંયા હોય તો આમ કરવું એવું કલ્ચર થઈ જાય. એકલો પડી ન શકે. આ સામાજિક પ્રાણી છે ને એટલે એકલો નોખો ન રહી શકે. એટલે હવ કરતા હોય એવું એને બધાની હારે મને કરવા ફળ તો મળે. ફળ તો મળે, આ નહીં મળે પણ એ પુણ્ય રૂપ ગણાય, એ ઉપાસના રૂપ ન ગણાય. સત્વગુણ છે એ પુણ્ય રૂપ છે, એની બધી ક્રિયાઓ પુણ્ય રૂપ ગણાય. જો એને ભગવાનને પામવાનો ઉદ્દેશ ન હોય તો ભગવાન એને સારું ફળ આપે. પણ એને ચોખ્ખો ઈરાદો હોય કે આ હું આના માટે જ કરું છું તો એની ઉપાસના થાય, ભગવાનની આરાધના રૂપ થાય, નહીં તો ન થાય. નિર્ગુણ ભાવના માહોલમાં હોય પણ એમ કે સત્વગુણ વિના જગતમાંથી ઉખડી ન શકે એવો અર્થ છે. જો એ ઈરાદો ન કરે તો ન ઉખડી શકે. નહીં તો ઈરાદો કરે, ઉદ્દેશ બનાવે તો જલ્દી ઉખડી શકે. સત્વગુણ છે એ પ્રકૃતિનો ગુણ છે એટલે એ સ્વયં ભગવાનમાં ન જોડે. એ ગુણ જ એને ત્યાં જોડી દે. ગુણનો સ્વભાવ જ બધાનો એવો છે કે પ્રકૃતિમાં જોડે અને બંધન ઊભું કરે કોઈ પણ વાતે. સત્વગુણ હોય તોય એને ભગવાનમાં જોડવા માટે કાં તો કે એને પૂર્વનો સંસ્કાર હોય ને બળ્યો હોય ને એવો ઉદ્દેશ કરે કે મારે ભગવાન પાસે જવું છે, અને કાં તો સત્સંગનો પ્રભાવ હોય, કોઈ ભગવાનના ભક્તની હારે જોડાયેલો હોય તો એને ભગવાનમાં જોડે. સત્વગુણ વાળો હોય એને ભગવાનમાં જોડાવવું હેલું પડે ઓલા કરતા. એ બહુ નજીક આવી ગયો કે ભગવાનથી. તેથી સાધક સાત્વિક ભાવની ઉપેક્ષાથી નિર્ગુણ ગણાતા ક્રિયાકલાપની વચ્ચોવચ રહ્યો થકો પણ એવો પ્રાકૃતિક ભાવોમાં ફસાઈ પડ્યો હોય છે કે નિર્ગુણ ક્રિયાકાંડના માહોલ વચ્ચે હોવા છતાં ભગવાન તેને ત્યાંથી ઉખેડી શકતા નથી. એટલે આપણે કોઈ પણ ક્રિયાઓ કરતા હોઈએ, ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની વાતોમાં આવું લખ્યું, ઠેરાવ કરવો. હું શા માટે કરું છું આ ક્રિયા, હું શા માટે, અને ઠેરાવ કરીને પછી માલિપા હોતી એવો ભાવ રાખો. ઠેરાવ કરે ને પછી કઈ એ માયલું કઈ હોય નહીં તો કઈ ભગવાન તો કઈ છેતરાય એવા નથી. ઠેરાવ કરવો જોઈએ કે હું આ સામાન્ય રૂટીનની ક્રિયા હોય તો ઠેરાવ કરવો કે આનાથી મને ભગવાનમાં હેત થાય. રૂટીનની ક્રિયા હોય તો પૂજા હોય, આરતી હોય, થાળ હોય, એ બધી તો રૂટીનની ક્રિયાઓ કહેવાય. પણ એમાં વારંવાર ઠેરાવને
રિવ્યુ ન કરી રાખે તો રૂટિંગ થઈ જાય, એટલે રૂટિંગનું એટલું બધું ફળ ન મળે. તેથી સાધક સાત્વિક ભાવની ઉપેક્ષાથી નિર્ગુણ ગણાતા ક્રિયાકલાપની વચ્ચોવચ રહ્યો થકો પણ એવો પ્રાકૃતિક ભાવોમાં ફસાઈ પડ્યો હોય છે કે નિર્ગુણ ક્રિયાકાંડના માહોલ વચ્ચે હોવા છતાં ભગવાન તેને ત્યાંથી ઉખેડી શકતા નથી. પોતે પણ પોતાની જાતને નિર્ગુણ કહેવરાવવા છતાં જગત રસ લેશ પણ ઓછો થતો નથી. આ નિર્ગુણ સાધનાની વિટંબણા છે. ખરેખર તો દૈવી સંપત્તિમાં અર્થાત ભક્તિ યોગીને જે ગુણ મેળવવાના છે તે તમામ સાત્વિક સંપત્તિના સાધકને પણ મેળવવાના જ છે. અને સાત્વિક ગુણ સંપત્તિ છે તેનાથી ભક્તિ સાધનામાં કોઈ ગુણ વધારે નથી, એક ભાવના સિવાય. ભગતના જે બધા ગુણ છે, ઇવન સાધુના જે બધા ગુણ છે, એ સાત્વિક સત્વગુણમાંથી જે છે એ બધા છે. ગુણોનું બધું વિસ્તાર છે એ સત્વગુણનો જ વિસ્તાર છે. એમાં તો ખાલી એક ભાવના એડ થાય એટલી જ વધારે છે. અને ભાવનાને લઈને ઓલા એ જે સત્વગુણના ગુણો હોય એના સ્વરૂપ ફરી જાય છે. એ ગુણના સ્વરૂપ ફરી જાય. ખરેખર તો દૈવી સંપત્તિ તરીકે યજ્ઞ છે, દાન છે, તપ છે, એ બધા સત્વગુણની સંપત્તિ કહેવાય. તો સત્વગુણની સંપત્તિ કહેવાય તો એમાં જો ભાવના વધી જાય, ભળી જાય, તો એ તપ ને એ યજ્ઞ ને આખીની જુદું સ્વરૂપ બની જાય અને એ ઉપાસના કક્ષામાં આવી જાય. ખરેખર તો દૈવી સંપત્તિમાં અર્થાત ભક્તિ યોગીને જે ગુણ મેળવવાના છે તે તમામ સાત્વિક સંપત્તિના સાધકને પણ મેળવવાના જ છે. અને સાત્વિક ગુણ સંપત્તિ છે તેનાથી ભક્તિ સાધનામાં કોઈ ગુણ વધારે હોય તેવું દેખાતું નથી, સિવાય કે બંને સાધકોને પોતપોતાનું વિશિષ્ટ અભિમાન. તટસ્થ ભાવથી જોતા સાત્વિક ગુણ સંપત્તિની ઉપેક્ષા કરીને નિર્ગુણ સાધક પણ નિર્ગુણ થઈ શકે કે કેમ તે વિચારવા જેવું છે. જ્યારે ગમે તેવી શું કીધું ફરીથી વાત બધાને ધ્યાનમાં નહીં આવ્યું. તે તમામ સાત્વિક સંપત્તિના સાધકને પણ મેળવવાના જ છે. ખરેખર તો દૈવી સંપત્તિમાં અર્થાત ભક્તિ યોગીને જે ગુણ મેળવવાના છે તે તમામ સાત્વિક સંપત્તિના સાધકને પણ મેળવવાના જ છે. અને સાત્વિક ગુણ સંપત્તિ છે તેનાથી ભક્તિ સાધનામાં કોઈ ગુણ વધારે હોય તેવું દેખાતું નથી, સિવાય કે બંને સાધકોને પોતપોતાનું વિશિષ્ટ અભિમાન. તટસ્થ ભાવથી જોતા સાત્વિક ગુણ સંપત્તિની ઉપેક્ષા કરીને નિર્ગુણ સાધક પણ નિર્ગુણ થઈ શકે કે કેમ તે વિચારવા જેવું છે. શું કીધું? છેલ્લી લીટીમાં શું આવ્યું? છેલ્લી લીટીમાં શું આવ્યું? શું બ્રહ્મ સ્વામીજી શું કહે છે? નિર્ગુણ હોય અહીંયા નિર્ગુણ ન થઈ શકે, અહીંયા નિર્ગુણ ન હોય તો શું આવ્યું? તમે શક્ય નથી. એટલે એને નિર્ગુણ થવા માટે સત્વગુણ અવશ્ય લાવવો પડે છે. સત્વગુણ અવશ્ય. સત્વગુણની સાધના અને નિર્ગુણની સાધના બે એકમેક છે. સત્વગુણની સાધનાને એવોઇડ કરીને કોઈ નિર્ગુણ થઈ જાય એવું નથી. નિર્ગુણને એવોઇડ કરીને સત્વગુણની સાધના થઈ શકે, પણ સત્વગુણની સાધનાને એવોઇડ કરીને નિર્ગુણ સાધના ન થઈ. કારણ કે નિર્ગુણ છે એ એક પગથિયું ઊંચું છે. એટલે
આને હાવ ટપી જઈને ત્યાં જઈ જાય પહોંચી જાય એવું નહીં. એટલે સત્વગુણની સાધના નિર્ગુણને એવોઇડ કરીને કરી શકે એટલા માટે કે એ અધૂરો છે, ત્યાં સુધી પૂગ્યો છે, હજી આગળ નથી ગયો. પણ સત્વગુણની સાધના એને નિર્ગુણ થવા માટે કરવી પડે. ભગવાનનો રાજીપો લેવા માટે એને સત્વગુણની સાધના કરીને પછી નિર્ગુણ સાધના કરવી પડે છે. આવો સામાન્ય નેચરલ સ્થિતિ છે. એમ પછી માનો કે એમ કહીએ આપણે કે ભાઈ હાલો જોબન પગી ને એ બધા હતા, એ તામસી હતા, તો પણ એને નિર્ગુણ પછી તો નિર્ગુણ થયા. જ્યારે ભગવાનમાં એ જ થયું ત્યારે તો ઓલો સત્વગુણ હારામાં હારો આવ્યો, એના જેવો બીજા કોઈ એનામાં સત્વગુણ ન હોય એવો સત્વગુણ આવ્યો. પછી તામસી રહ્યા ન હોય એટલે પછી એને સત્વગુણની સાધના કરવી જરૂરી જ છે. ગુણનું પ્રમાણ એ ડેવલપ કરે તો એ જાજો રહે અને ઓલો દબાવે, ઓલાને બધાને દબાવે, મેજોરિટી એની થાય. હા, એટલે સત્વગુણ આખો અખંડ હોતે રહે એ સ્થિતિની, એને તો સ્થિતિ કીધી છે. સ્થિતિનો અર્થ શું છે? સ્થિતિ સત્વગુણમાં રહીને થાય છે, રજોગુણમાં રહીને ન થાય કે તમોગુણમાં રહીને નથી થતી. સ્થિતિ થાય છે એ સત્વગુણમાં રહીને થાય છે, એટલે અખંડ હોતે રહે. આજે મોટા પુરુષો જે થઈ ગયા એને અખંડ સત્વગુણ જ કહેવાય. એને રજોગુણ કે તમોગુણ આવ્યો હોય એવું ન કહેવાય. સુષુપ્તિ તો એક શારીરિક ફિઝિકલ અવસ્થા છે, તો એ કઈ તમોગુણ ન કહેવાય. સુષુપ્તિથી જે ક્રિયા કરવાથી પરિણામનું તમોગુણ આવતો હોય એને તમોગુણ કહેવાય. એનું પરિણામ તામસી હોય. સુષુપ્તિથી તો ઉલટો સત્વગુણ, એનું પરિણામ તો સત્વગુણ છે જો એને માપમાં હોય તો. યુક્ત આહાર વિહાર છે, યુક્ત સ્વપ્નાવબોધ છે. તો યોગ્ય સુષુપ્તિ હોય એની તો એ શરીરને, મનને, બુદ્ધિને બધાને સ્ફૂર્તિદાયક થાય છે, સ્ફૂર્તિ આપનારી થાય. અને ઝઘડો હોય કે બહુ સારી ચર્ચા કરી હોય, વચનામૃતની ચર્ચા કરી હોય, એમાં એકાબીજાને અહમ મમત્વ આવી જાય તો પરિણામ એનું તામસી આવી જાય. ચર્ચા કરી વચનામૃતની અને પરિણામ તામસી આવી જાય. એટલે પરિણામ તામસી આવે તો એ તામસી કહેવાય, અને પરિણામ જો ઓલું આવે સત્વગુણી આવે તો એ સાત્વિક કહેવાય. એટલે ક્યારેક તામસી ક્રિયા, આમ કે આ સુષુપ્તિ છે તો તામસી ગણાય, પણ તો પણ એ કઈ બધી જ સુષુપ્તિ તામસી એવું ન હોય. મોહની સુષુપ્તિ છે. સુષુપ્તિ બે પ્રકારની છે, એક મેન્ટલ અને એક ફિઝિકલ. મોહની જે સુષુપ્તિ છે એ કેવળ અજ્ઞાનની છે ને કેવળ તામસી છે. ખબર જ પડતી નથી શું હાલે છે ને શું થાય છે. અને જાગતો હોય તોય. એટલે ભગવાને એવું કીધું કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. પંચ વિષયમાં હવ જાગ્યા છે એટલે સુષુપ્તિ છે. અને ઓલા ભગવાનના માર્ગે ભગવાનના ભક્ત જાગ્યા તો એ હોતો હોય તો જાગૃતિ છે. શું પ્રશ્ન? કોઈ રજોગુણી મનુષ્ય હોય ને એને સંતોનો યોગ થાય અને પછી એમ કે તપ કે જે કંઈ ભજન કેવું કરે
તો એ તો સીધું નિર્ગુણ રજોગુણમાંથી નિર્ગુણ ભાવમાં આવી ગયો, તો વચ્ચે સત્વગુણ તો વચ્ચે આવ્યો નહીં એમ. એટલે સત્વ જ્યારે નિર્ગુણ ભાવની સાધના કરે છે એટલે સત્વગુણ આવી ગયો હોય. સત્વગુણની સંપત્તિ અને નિર્ગુણની સંપત્તિ બે એક છે, ક્રિયાઓ બે એક છે. એટલે તપશ્ચર્યા કરે અને ભાવ સારો રાખે તો એ કેવું ગણાય? ઓટોમેટિક સત્વગુણ ગણાય. માનો કે રજોગુણ પહેલા હોય અને પછી ભગવાનના માર્ગમાં આવી ગયા અને એ તપશ્ચર્યા કરે અને સારો ભાવ રાખે તો એનો અર્થ જ છે કે ક્રિયા છે એ સત્વગુણી થઈ ગઈ. એટલે સત્વગુણને એવોઇડ કરીને કોઈ નિર્ગુણમાં ન જાય. શાસ્ત્રકારો એ વિચારીને ક્યાંક લખ્યું હોય કે માનો કે રજોગુણી માણસ હોય, તામસી માણસ હોય અને એ ભગવાનના માર્ગમાં આવી ગયો. આ બધા બારવટિયાઓ ને બધા તામસી જ હતા અને મહારાજના આશ્રિત થયા તો એનામાં દયા, સહૃદયતા, મહારાજની ભક્તિ એ બધી આવી તો એ ગુણો બધા સત્વગુણ ના હોતે છે. દયા આવવી તો એ સત્વગુણ નો છે ને. હતા તો પેલા તામસી અને પેલા દયા નહોતી આવતી. અને ભગત થયા પછી એવા ને એવા રે એવું ન હોય. નિર્ગુણ ભાવની વિટંબણા કીધું, એ શું કેવી રીતે છે? હે નિર્ગુણ ભાવની વિટંબણા એમ. નિર્ગુણ ભાવની વિટંબણા પોતે પણ પોતાની જાતને નિર્ગુણ કહેવરાવા છતાં જગત રસ લેશ પણ ઓછો થતો હોતો નથી. આ નિર્ગુણ એટલે સાધનાની વિટંબણા છે. નિર્ગુણ ક્રિયાને પકડી લે અને માલિપતિ ભાવના ન ફરે એ વિટંબણા જ કહેવાય ને. નિર્ગુણ ભાવની વિટંબણા એટલે આપણે સામાન્ય રીતે થતી હોય. દાખલા તરીકે હું માળા લઈને બેઠો તો હું માની લઉં કે હું નિર્ગુણ થઈ ગયો, કે હું કંઈક સારી ક્રિયા પકડીને બેસી જાઉં, સારું સ્થાન પકડીને બેસી જાઉં. એટલે સ્થાન ક્રિયા એ નિર્ગુણ બનાવી ન દે જો એને અંદરની ભાવનાને ચેન્જ ન કરે, ટ્રાન્સફર ન કરે તો ઓલી ક્રિયા કે એ ન બનાવી શકે. એને એમ કે વિટંબણા કહેવાય, ટ્રેજેડી કહેવાય. ઓલું છે ને તોય નથી થતો. અર્જુનનું કર્મ તો ઘોર હતું. હે અર્જુનનું કર્મ તો યુદ્ધ કરવાનું તામસી ગણાય. તો ભાવના એની ભગવાનને રાજી કરવાની હતી તો એ ક્રિયા તામસી હતી. ક્રિયા તામસી હતી પણ તોય ભગવાનના મિશનમાં આવી ગઈ ને એટલે ભગવાનનો સંબંધ થઈ ગયો એને. એટલે એમ કે સાત્વિક ક્રિયા આવવી જ જોઈએ એમ. પણ એનો અર્થ એવો નથી. અર્જુન ક્ષત્રિય પ્રકૃતિ હતો એટલે એનો ધર્મ આવ્યો હોય. એટલે પોતપોતાની ફરજ સમજીને બજાવવી એ ભગવાને કીધું શાંતિ. કદાચ ને ઓલી ક્રિયા હોય તો એ સત્વગુણમાં આવે. ભાવનાના આધારે નિર્ગુણ થયું. ભાવનાને આધારે જ થાય. નિર્ગુણ તો ભાવનાને આધારે. બ્રહ્મરૂપ શેનાથી થવાય છે? મેન્ટલી. બ્રહ્મરૂપની મેન્ટાલિટી છે. ફિઝિકલ કોઈ બ્રહ્મરૂપ નહોતી થતો. બ્રહ્મરૂપની મેન્ટાલિટી છે. મેન્ટાલિટીથી બ્રહ્મરૂપ થાય. ફિઝિકલ કોઈ બ્રહ્મરૂપ થઈ શકે નહીં. જ્યાં સુધી આ પ્રકૃતિ મંડળમાં હોય ત્યાં સુધી ન થઈ શકે. સિદ્ધ થઈ શકે, બ્રહ્મરૂપ ન થઈ શકે. બ્રહ્મરૂપનો અર્થ જ એવો છે કે ભગવાનની નિત્ય વિભૂતિ એમાંથી એનો દેહ બંધાય તો એ બ્રહ્મરૂપ કહેવાય. આ પ્રકૃતિના 24 તત્વોમાંથી દેહ બંધાણો હોય ત્યાં સુધી બ્રહ્મરૂપ ન થાય, ફિઝિકલ ન થાય. પણ એની મેન્ટાલિટી બ્રહ્મરૂપ થઈ ગઈ હોય. મહારાજે કઈ મેન્ટાલિટીને બ્રહ્મરૂપ કીધી? મહારાજ કોરાજી થાય એવું કઈ કરવું નથી. ભગવાન કોરાજી થાય એવું કાંઈ નથી કરવું, એવી મેન્ટાલિટી ગોઠવવી, એનું નામ બ્રહ્મરૂપ કહેવાય. ભગવાનના ભગત કાંઈ કોરાજી થાય એવું મારે કાંઈ નથી કરવું, એવી એની મેન્ટાલિટી ગોઠવવી. એ રાજી જ કરવા જ મારે એને આખી જિંદગી. તો એ મેન્ટાલિટી છે એ બ્રહ્મરૂપ થઈ ગયો. એ બ્રહ્મરૂપ થઈ ગયો. ફિઝિકલ ન થયો હોય તોય. અને ફિઝિકલ બ્રહ્મરૂપ થઈ ગયો હોય
અને મેન્ટાલિટી ન આવી હોય તો એ ન થાય. દાખલા તરીકે જય વિજય. જય વિજય ભગવાનના પાર્ષદ હતા, એટલે એનું દેહ છે ને એ ભગવાનની નિત્ય વિભૂતિમાંથી બન્યું હતું. ત્યાં એનું નહોતા લઈ ગયા ત્યાં. ભગવાનની નિત્ય વિભૂતિમાંથી એનું શરીર બન્યું હતું અને એની અપાર સામર્થ્ય હતી. મેન્ટાલિટી ભગવાનની હારે ન મળી, વૈકુંઠનાથની હારે. હે ન મળી એટલે ભગવાને બતાવ્યું આવું. ભગવાને મારે કીધું હા આવું તો સ્વામિનારાયણ લે પાસે, બીજી ક્યાંય નથી. એટલે આ બીજી ક્યાંય નથી આવું. એટલે મેન્ટાલિટી ન મળી. સનકાદિકને કોચવાય નહીં તો ભગવાન કોચવાઈ જાય એવી વૈકુંઠનાથની મેન્ટાલિટી હતી. ભગવાને વૈકુંઠનાથે એવું કીધું કે તમારા જેવા ભગવાનના ભગત એનો જો મારો હાથ દ્રોહ કરે તો મારા હાથને હું મૂળમાંથી ઉખેડી નાખું. એવી ભગવાન વૈકુંઠનાથની મેન્ટાલિટી હતી ને જય વિજયની એવી ન રહી. એટલે બ્રહ્મરૂપ થયા હતા તોય બ્રહ્મરૂપ ન કહેવાય અને હેઠા પડ્યા. અને અહીંયા કોઈ હોય એવો કે મારે ભગવાન રાજી થાય એમ જ કરવું છે ને ભગવાનના સનકાદિક રાજી થાય એવું જ કરવું છે, તો એ માઇક દેહે પણ બ્રહ્મરૂપ થઈ ગયો. મહારાજે બ્રહ્મરૂપની આવી વ્યાખ્યા આપી. સિદ્ધ પુરુષ હોય, ખાતો ન હોય ને ટોયલેટ ન જતો હોય તો એ બ્રહ્મરૂપ ન કહેવાય, સિદ્ધ કહેવાય. સિદ્ધ હોય તો ટોયલેટ ક્યાં નાખતો છે આપણે શું ખબર પડે. એટલે બ્રહ્મરૂપ ને સિદ્ધ પુરુષ એ બે જુદા જુદા છે. સિદ્ધિઓ છે એ ભગવાનના સેવા ભાવમાં વિઘ્ન રૂપ છે. એને જો હરખી હાચવતા ન આવડે તો. ગોપાળાન સ્વામીની એ બધા સિદ્ધ પુરુષો હતા, પણ એને હાચવતા અને ભગવાનની સેવામાં જોડતા એને આવડી ગયા. ખરેખર તો દૈવી સંપત્તિમાં અર્થાત ભક્તિ યોગીને જે ગુણ મેળવવાના છે તે તમામ સાત્વિક સંપત્તિના સાધકને પણ મેળવવાના જ છે. અને સાત્વિક ગુણ સંપત્તિ છે તેનાથી ભક્તિ સાધનામાં કોઈ ગુણ વધારે હોય તેવું દેખાતું નથી, સિવાય કે બંને સાધકોને પોતપોતાનું વિશિષ્ટ અભિમાન. તટસ્થ ભાવથી જોતા સાત્વિક ગુણ સંપત્તિની ઉપેક્ષા કરીને નિર્ગુણ સાધક પણ નિર્ગુણ થઈ શકે કે કેમ તે વિચારવા જેવું છે. જ્યારે ગમે તેવી ઉર્વરક સાત્વિક સંપત્તિ હોવા છતાં તેમાં પરમાત્માને પામવાનો સાચો ઉદ્દેશ્ય ન ગોઠવાય ત્યાં સુધી તે પણ પ્રકૃતિના સામ્રાજ્યથી છૂટીને પરમપદને. આ બેયની લિમિટેશન છે. આ નિર્ગુણ ભાવની લિમિટેશન છે ને ઓલા સત્વગુણની. ગમે એટલો ઉર્વર સત્વગુણ હોય પણ જો એનો ઉદ્દેશ ભગવાનને પામવાનો ન કરે એટલે એ સત્વગુણનો નથી. આવો ઉદ્દેશ કરવો એ સત્વગુણમાંથી પ્રાપ્ત થતો નથી, એ સત્સંગમાંથી પ્રાપ્ત થાય અને ભગવાનમાંથી પ્રાપ્ત થાય, ભગવાનના ભગતમાંથી પ્રાપ્ત થાય. એ સત્વગુણમાંથી ન કરે, કારણ કે સત્વગુણની લિમિટ છે, એને ગુણ બારો ન જોઈએ એટલે એને ભગવાનમાંથી પ્રાપ્ત. અને નિર્ગુણ માર્ગને પામી ગયો એટલે નિર્ગુણ માર્ગમાં ગોઠવાઈ ગયો હોય, પણ હવે સત્વગુણની ક્રિયાઓ જો એનામાં આવે નહીં તો એ ટ્રેજેડી થઈ જાય. જ્યારે ગમે તેવી ઉર્વરક સાત્વિક સંપત્તિ. દાખલા તરીકે જોબન પગે આવ્યા પછી એવા ને એવા રહે તો ટ્રેજેડી થઈ જાય. તિલક ચાંદલો ટ્રેજેડી થઈ જાય. એટલે આપણે પાછા એવા ને એવા રહી તો આ ભગવું છે એ ટ્રેજેડી થઈ જાય, તિલક ચાંદલો ટ્રેજેડી થઈ જાય. જ્યારે ગમે તેવી ઉર્વરક સાત્વિક સંપત્તિ હોવા છતાં તેમાં પરમાત્માને પામવાનો સાચો ઉદ્દેશ્ય ન ગોઠવાય ત્યાં સુધી તેને પણ પ્રકૃતિના સામ્રાજ્યથી છૂટીને પરમપદને પામવું દુર્લભ રહેશે. શ્લોક નંબર 12. અવિસંધાય તુ ફલમ
દંભાર્થમપી ચૈવ યત ઇજ્યતે ભરતશ્રેષ્ઠ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. હે ભરત શ્રેષ્ઠ, ફળનું અનુસંધાન રાખીને તેમજ દંભને ખાલી મોટાઈને પોષવાને માટે જ જે યજ્ઞ કરવામાં આવે છે તેને તું રાજસ યજ્ઞ જાણ. અભિસંધાય દંભ હોય તો ફળનું અનુસંધાન પણ ન હોય. એવો હોતે દંભ કરીએ એટલે દંભાર્થમ અપી એવું લખ્યું ભગવાને. ફલમ અનુસંધાય, ફળનું અનુસંધાન કર્યું હોય તો એ રાજસ ગણાય. ફળનું અનુસંધાન કર્યું હોય તો ઓલામાં ભગવાન કેમ કીધું કે ઇન્દ્રિય પ્રેષ્ઠ એટલે રાજસમાં આવી ગયો. આહારમાં ઇન્દ્રિય પ્રેષ્ઠ તો એમાં ફલમ અનુસંધાય એ કોઈ પણ ફળ જોઈએ, ફળ વિના હું ન કરું કાંઈ. એમ મારું હું, મને હું, આપણું કંઈ ઊભું ન રહ્યું એટલું કર્યું તો એમ. એટલે એવું અનુસંધાન કરીને કરતા હોય તો એ રાજસ કહેવાય. પણ દંભાર્થમ અપી એવું શું કરવાનું લખ્યું? ચ કેમ ન લખ્યું? ચ માન અપીમાં બેમાં શું ફેર? એકમાં તો વિરોધાભાસ હોય ને એકમાં એન્ડ હોય. ઓલું એને શું કે સમાહાર. સમાહાર. ચ લખ્યું હોત તો એમ કે ફળનું અનુસંધાન કરતો હોય અને દંભ કરતો હોય તો એને બે એકમાં આવી ગયું. પણ એમ નહીં, અપી એટલે ફળને અનુસંધાન કરતો હોય તો કાંઈ વાંધો નહીં. ક્યારેક ફળનું અનુસંધાન ન હોય તો પણ દંભ આવી ગયો તો પછી ઓલા રજોગુણમાં આવી ગયો. દંભ એટલે દેખાડો કરવો. દેખાડો કરવો એટલે ફળના ત્યાગ નો હોતી દેખાડો થાય. એટલે જ કીધું છે ને કે નિર્મત્સરાણામ સતા. દંભ છે એ એના કુટુંબનો છે, મત્સર કુટુંબનો છે. એટલે નિર્મત્સરાણામ. દંભ છે એ ફળ ત્યાગ નો હોતે થાય કે હું ફળ ત્યાગ કરું છું, પણ પ્રદર્શન માટે હોય. ફળ કાંઈ ન જોતું હોય અને પ્રદર્શન જ જોતું હોય તો કે મારે કાંઈ આનું કાંઈ ફળ મારે ન જોઈએ. મારે ખાલી બસ તમે જોવો, તમે બસ આંકો, મૂલ્ય આંકો, કિંમત કરો. કાંઈક કેવું કહેવાય, ક્યાં ડિગ્રીમાં એમ A+ કે ફળ તો ઓલરેડી એકવાર આવી ગયું. હે તો પછી દંભનું ફળ એવો અર્થ નહીં થાય. ફળ તો દંભનું ઓલરેડી ફળ. એકવાર તો ફલમાં આવી ગયું, ફળ અને દંભ. હા, તો અભિસંધાય તો ફલમ અને દંભ. દંભમ દંભાર્થમ અપી ચૈવયત. એટલે તમે શું કહો છો? દંભનું ફળ એવો અર્થ કરીએ, દંભના ફળનો ત્યાગ. તો ફળની ઓલરેડી ભગવાન એકવાર દંભનું ફળ નથી હોતું ને કાંઈ. દંભના ફળની ત્યાગની વાત કરી. હે દંભના ફળના ત્યાગનો દંભ કરે એમ, ફળ ત્યાગનો દંભ કરે એવું કીધું. અભિસંધાય તો ફલમ એટલે ફળનું અનુસંધાન કરતો હોય તો એ રાજસ યજ્ઞ કહેવાય. અથવા દંભ કરતો હોય તો હવે એ દંભ શું કરે? ફળ દંભ કરતો હોય તો એ ફળનો ત્યાગ પણ કરે. દંભ તો લોકોને દેખાડવા માટે જ થતો હોય. ફળનો ત્યાગ એટલે સ્વર્ગનો, સ્વર્ગાધિક ફળનો ત્યાગ યજ્ઞ છે ને. એટલે કે મારે કાંઈ બીજું કાંઈ ફળ જોતું નથી. અને ઓલું જોડી દેવું એમાં આવે કે ભાઈ હાલો ભગવાન દેખ રાજી થાય. બીજું કાંઈ આપણે સ્વર્ગનું નહીં. અને આપણે ત્યાં સત્સંગમાં તો સ્વર્ગને બધા ઠેબે ઉડાડતા હોય. સત્સંગમાં સ્વર્ગની શું કિંમત? હે હા, એટલે ઠેબે એટલે એ તો કાંઈ અમારે જોઈએ નહીં. અને ભગવાનને રાજી કરવા એવું પછી જોડવું પડે. સ્વર્ગ ન હોય તો પછી ભગવાનને જોડવા જ પડે. પણ તો પછી એને દંભ કરવા પડે. કંઈક ફળની ઈચ્છા છે એટલે જ કરવું પડે. લોક ચાહના, ફળની ઈચ્છા લોક ચાહના, એને જ દંભ કહેવાય.
લોકચાહના ને માટે કરવું, લોકોને દેખાડવા કરવું, અંતરમાં ન હોય એને ડ્રામેટિકલ દેખાડી દેવું, એને દંભ કહેવાય. અંતરમાં બહુ કચરો ભર્યો હોય એને ડ્રામેટિકલ ચોખવાળી દેખવાડી દેવી, એને કપટ કહેવાય. એ બે એકબીજાના એક સિક્કાની બે બાજુ જેવું છે. ડ્રામા બેયમાં કરવો પડે, ડ્રામા બેયમાં કરવો પડે. ઓલામાં બતાવવાનો ડ્રામા કહેવાય, ઓલામાં ઢાંકવાનો ડ્રામા કહેવાય. તો દમ લોકોમાં બતાવવા માટે કરે કે પ્રશંસા માટે, તો એ ફળ માટે જ થયું ગણાય ને. નહીં એટલે સિવાય એના. જેમ સત્વગુણમાં એમ કીધું કે ભાઈ માં ફલે શું કદાચ એના, તો એમાં એક અપવાદ રાખ્યો ને શાસ્ત્રએ. શું અપવાદ રાખ્યો? હે અપવાદ એ રાખ્યો કે ભાઈ ભગવાનને રાજી કરવાનું તો એટલું તો રાખવું એમ. માં ફલે શું કદાચ નો અર્થ શું છે? ફળની ઈચ્છા ન રાખ. તો ભગવાનને રાજી કરવા માટે કરીએ તો એ ફળ ન કહેવાય. એમાં જેમ એક અપવાદ છે, એમાં આમાં એક અપવાદ છે કે લોકો જોવે તો કઈ વાંધો નહીં, બીજું ફળ મારે નથી જોતું. આ લોકો સ્વર્ગાધિક ફળનું મોટે ભાગે જે નક્કી થતું હોય શાસ્ત્રમાં, યજ્ઞ કરે તો સ્વર્ગ એમ, એટલે એ નક્કી થતું એ ફળ મારે જોતું નથી. એટલે લોકોને બસ જોવે ખાલી એટલું, વાંહેથી વાતો કરે, એટલું જ મારે જરૂર છે. એટલે દંભાર્થમ કહેવાય. દંભ જ્યારે કીધો એટલે તમે કહો કે એ ફળ, પણ દંભનું સ્વરૂપ જ એવું છે કે આના માટે થાય એને જ દંભ કહેવાય. એટલે એને ફળ કેવી રીતે તો એ કાઢ નાખે તો દંભ ન કહેવાય. એને કઈક જોઈ છે એટલા માટે દમ કરે છે ને, કે દમ શું કરવો પડે? દંભનો અર્થ એ જ, દંભની બારું કે દંભનો અર્થ શું? ન હોય ને બતાવવું. ન હોય ને બતાવવું નહીં, કોકને બતાવવા માટે કરવું. ન હોય ને બતાવવું એ એમ કે માઇક્રો એનાલિસિસ છે. પણ જનરલી હું કોકને બતાવવા માટે કરવું, દેખાડવા માટે કરવું, એને દમ કહેવાય. એટલે એ તો એનો ત્યાગ કરે તો દમ મટી જાય. તો એ દંભ રહે નહીં. જોબન જે સુધરી ગયો એટલે જોબન નકર જોબન ન રહે એમ. એને કઈક ફેરફાર તો કરવો જ પડે. એટલે તમારી દ્રષ્ટિએ તમારા કેલ્ક્યુલેશનમાં એ ફળ હોય તો એ ફળ સહિત એમ સમજી લેવાનું, એટલો અપવાદ કે એટલું રાખવાનું, બાકીને બીજું ત્યાગ કરવાનું. અભિસંધાય તું ફલમ. ફળ અર્થાત ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ કરવાની કામના રાખીને જે યજ્ઞ કરવામાં આવે ઈષ્ટની છે. એટલે ભગવાનની એવું નહીં, પોતાના મનમાં ધાર્યું હોય એની પ્રાપ્તિ, અને પોતાના મનમાં નડતું હોય એનો ત્યાગ. ફળ બે પ્રકારના હોય, પોઝિટિવ નેગેટિવ. ફળની અર્થાત ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ કરવાની કામના રાખીને જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસ થઈ જાય છે. આ લોકમાં અમને ધન વૈભવ મળે, સ્ત્રી પુત્ર પરિવાર સારો મળે, નોકર ચાકર ગાય ભેંસ પણ અમારે અનુકૂળ મળે, અમારું શરીર નિરોગી રહે, અમારો આદર સત્કાર માન બડાઈ પ્રસિદ્ધિ થઈ જાય, તથા મેરા બાદ પણ અમોને સ્વર્ગ વગેરે લોકોના દિવ્ય ભોગો મળે વગેરે ઈષ્ટ પ્રાપ્તિની કામનાઓ છે. અમારા વેરી નષ્ટ થઈ જાય, સંસારમાં અમારું અપમાન બેઆબરૂ તિરસ્કાર હવે વગેરે. સ્વર્ગને તો કોઈ બહુ ઈચ્છતા નથી. આ લોકોનો ઈચ્છે કોઈ મારે જોબ વહી ગઈ છે તો એ મળી જાય, મારે ડિવોર્સ થયા છે તો બીજું લાગી જાય એમ કે. એવું ફળ હોય કે મારા ભગવાનમાં લાગી જાય, એવું કઈ કોઈ ઈચ્છે નહીં. અમારા વેરી નષ્ટ થઈ જાય, સંસારમાં અમારું અપમાન બેઆબરૂ તિરસ્કાર વગેરે કદી ન થાય, અમારે પ્રતિકૂળ પરિસ્થિતિ કદી આવે જ નહીં વગેરે અનિષ્ટની નિવૃત્તિની કામનાઓ છે. દંભાર્થમપી ચૈવયત.
લોકમાં અમે યજ્ઞ કરનારા તરીકે કે સારા આદર્શ વ્યક્તિત્વવાળા તરીકે પ્રસિદ્ધ જલ્દી થઈ જઈએ. એટલું જ એને જ દંભ કહેવાય. લોક માટે લોકમાં અમે યજ્ઞ કરનારા તરીકે કે સારા આદર્શ વ્યક્તિત્વવાળા તરીકે પ્રસિદ્ધ જલ્દી થઈ જઈએ. લોકો અમને અંદરથી દુર્યોધન યુધિષ્ઠિર કરતા સારા કામ કરતો તો શા માટે? સારા દેખાડવા માટે. લોકમાં પોતાની પ્રસિદ્ધિ કરવા માટે. એના હૃદયમાં નહોતું એવું સારું થવું. એવું સારું થવાનું હોય તો ક્યાં વાંધો છે? એવી રીતનું કોઈ કરે તો લોકો તો ભરમાય જ જાય. તો ઓળખાણ કઈ રીતે થાય કે આ દમ માટે કરે છે અને આ કર્તવ્ય શું? આ દમ માટે કરે છે અને આ કર્તવ્યથી કરે છે એ ઓળખાણ ઇન્ડિકેટર. ઇન્ડિકેટર તો કઈ આપણા મુમુક્ષુના હૃદયમાં હોય કે એને ઇન્ડિકેટર કરી રાખ્યું હોય. વાંચે તો આવું વાંચે તો લોક દેખાડવા માટે કરતા હોય ને ઓલા કરતા હોય એમાં ફેર હોય જાજો. મારે નિષ્કોળા ભેળા જાજુ રહે તો ખબર પડે. લોક દેખાડવા માટે કરતું હોય. હવે તમે શું કરવા કરો છો એ ક્યારે ખબર પડે? ક્યારે ખબર પડે? ફળ આવે હે ફળ આવે ફળ આવે ન મળે ત્યારે. ફળ આવ્યું હોય ને બીજો કોઈક લઈ જાય તો કમાઈને સટકે કે ન સટકે? એટલે દંભ કરતો હોય અને દંભનું ફળ બરોબર આવી ગયું હોય ત્યારે જો કોઈક લઈ જાય તો ખબર પડે કે એને દંભ હતો. અને ઓલો લઈ જાય કે ભાઈ કાશ ગઈ હાલો. એટલે જે ટાર્ગેટથી કરતો હોય એ ટાર્ગેટમાં વિઘ્ન આવે ત્યારે ખબર પડે કે હું કરવા કરતો હતો. ત્યારે ખબર પડે કોઈ ધાડે ના તો એટલા માટે કરતો હતો. મોઢું બગડી જાય તો એનો અર્થ એવો થયો કે ત્યારે એટલા માટે કરતો હતો. એમ ન કે ક્યારેક મેં ક્યાં લખીને ક્યારે લખ્યું રહ્યું કે મેં મારે એટલા હાટું કરવું હતું ને મારે માણસો રાજી થાય ને મારા વખાણ થાય એટલા માટે કરવું. પણ મોઢું બગડી જાય. લોકો અમને અંદરથી સદગુણી એટલે સંયમી મોઢું બગડી જાય ત્યારે તો અંદર તો હાવ બગડી ગયું હોય બધું. પછી મોઢા ઉપર આવે. લોકો અમને અંદરથી સદગુણી સંયમી સદાચારી તપસ્વી દાની ધર્માત્મા યાજ્ઞિક વગેરે માને, જેથી સંસારમાં અમારી તેવા વ્યક્તિ તરીકે કીર્તિ પ્રસિદ્ધિ થઈ જાય. એવા દેખાડાને લીધે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસ કહેવાય છે. અને વળી પરલોકમાં સારા ખાલી યજ્ઞ જેવું નહીં એમ. એવી રીતની સેવા હોય, એવી રીતની કોઈ સદપ્રવૃત્તિ હોય, જે કાંઈ હોય કોઈ પણ યજ્ઞો દાન જ તપસ્યા હોય એ તો ખાલી એના પ્રતીક છે. તમામ સારી ક્રિયાઓ એવા દેખાડાને લીધે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસ કહેવાય છે. અને વળી પરલોકમાં સારા ફળની આશા તો હોય જ, તે ચૈવ શબ્દથી બતાવવામાં આવ્યું છે. ઇજ્યતે ભરત શ્રેષ્ઠમ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. આવી રીતે ફળની કામના અને દંભ દેખાડા માટે જે યજ્ઞ કરવામાં આવે છે કે કોઈ પણ વૈદિક શાસ્ત્રીય સારું કામ કરવામાં આવે છે તે રાજસ થઈ જાય છે. જે યજ્ઞ કામના પૂર્તિને માટે કરવામાં આવે છે તેમાં શાસ્ત્રની વિધિની પ્રધાનતા કરવી પડે છે. કારણ કે યજ્ઞની વિધિમાં અને ક્રિયામાં જો કોઈ જાતની ઉણપ રહેશે તો તેનાથી પ્રાપ્ત થવાવાળા ફળમાં પણ ઉણપ આવી જશે. એ જ રીતે યજ્ઞની વિધિમાં અને ક્રિયામાં વિપરીત વાત આવી જશે તો તેનું ફળ વિપરીત આવી જશે. તે યજ્ઞ સિદ્ધિ ન આપી ઉલટો યજ્ઞ કરતાને ઘાતક થઈ જશે. પરંતુ જે યજ્ઞ કેવળ દેખાડવાને માટે કરવામાં આવે છે તેમાં શાસ્ત્ર વિધિની દરકાર નથી હોતી. તથા જે યજ્ઞ કેવળ નિષ્કામ ભાવથી પરમાત્માને પ્રસન્ન કરવા માટે કરાય છે તેમાં વિધિનું પાલન જરૂર થાય છે, પણ તેમાં એટલું બધું વિધિને મહત્વ નથી અપાતું. જ્યારે તામસી પ્રકારના યજ્ઞમાં જ્ઞાન ભાવ વગેરેની વિપરીતતાને લઈને વિધિની બિલકુલ ખેવના રહેતી નથી. રાજસ યજ્ઞમાં દંભ હોવાથી તેનો ઉદ્દેશ્ય લોક પ્રખ્યાતિ પ્રધાન રહેશે. અહીં વિધિ ક્રિયાપદ આપવાનું તાત્પર્ય એ છે કે હે અર્જુન, સાંસારિક રાગ
કામના જ જન્મ મરણનું કારણ છે. આથી આ વિષયમાં તારે વિશેષ સાવધાન રહેવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી